દેવ દિવાળી કેમ મનાવાય છે અને શું છે કાચોક, અને જાણો ભાતીગળ મેળા વિશે। ભગવાન શિવના પુત્ર કાર્તિકેય સ્વામીએ આજના દિવસે તારકાસુરનો વધ કર્યો હતો અને એટલે દેવતાઓએ પસંદ થઈ અને કાર્તિકેય સ્વામીના નામથી આ માસનું નામ કાર્તિક્ય એટલે કે કાતોક રાખ્યું હતું, જે અભ્રંશ થઈ અને સ્થાનિક ભાષામાં કાચોક કહેવાય છે। તારકાસુરના મૃત્યુથી દુઃખી થઈ તેના 3 પુત્રોએ બ્રહ્માજીનું તપ કર્યું હતું અને તેઓએ એવા 3 પૂર વસાવ્યા હતા કે જે નગરોનો નાશ ન થઈ શકે, અને બ્રહ્માનંદ દ્વારા રચિત ભજનમાં એ નગરોનો ભગવાન શિવે કઈ રીતે નાશ કર્યો તેનું વર્ણન છે। બનાએ બીચ સાગર મેં 3 પુર દૈત્ય સેના ને ઉડાએ એક ही शर से त्रिपुंड हर हो तो ऐसा हो। અને ભગવાન શિવે એક જ બાણથી એ 3 નગરોનો નાશ કર્યો હતો। ત્યારે આગથળા ગુરુ મહારાજે આજના દિવસે જીવિત સમાધિ લીધી હતી। આજના દિવસનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય હોય। આજના દિવસને સાધુ સંતો અને ધર્મપ્રેમીઓ વિશેષ પુણ્યનો દિવસ માને છે અને ગુરુ મહારાજની તપસ્યા અને ભક્તિ અને તેઓની આશીર્વાદ મેળવવા માટે વર્ષ પરંપરાગત રીતે લાખણી તાલુકાના આગથળા ગામે દર વર્ષે કાર્તિક પૂનમના દિવસે ભાવિકો ભક્તો પહોંચે છે અને ત્યાં ભાતીગળ મેળો ભરાય છે। તો જાણીએ આપણે કાર્તિક પૂનમના મહાત્મ્ય વિશે અને મેળા વિશે। કાર્તિક પૂર્ણિમાના પુનિત દિવસના મહાત્મ્ય વિશે જાણીએ તો કાર્તિકેય સ્વામી ભગવાન વિષ્ણુ, જૈન ધર્મના ગૌતમ સ્વામીની કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પણ આજના જ દિવસે થઈ હતી। શીખ ધર્મમાં ગુરુ નાનક દેવજીનો જન્મ પણ આજે થયો હતો અને એટલે આજે ગુરુ નાનકની જયંતિ કહેવાય છે। મત્સ્ય અવતાર અને પુષ્કર સરોવરમાં બ્રહ્માજીના અવતરણ સાથે આ કથા સંકળાયેલી છે। પુષ્કરમાં પણ કાર્તિક પૂનમનો જ મેળો ભરાય છે। ત્યારે આપણે વાત કરીએ આગથળાના મેળા વિશે। સેંકડો વર્ષો જૂની પરંપરા અનુસાર એક સિદ્ધ પુરુષને યાદ કરતો આ મેળો છે, જેમાં ગુરુ કુંવરનાથ જેઓ પૂર્વાશ્રમમાં નેપાળના રાજવી હતા અને તેઓ આ ધરા ઉપર તેઓએ તપસ્યા કરી હતી। તેઓ દેવી પુરુષ હતા અને આગથળિયા અને ઇટાલિયા જાતિના ઠાકોર કુળના લોકો તેમના અનુયાયી હતા। ત્યારે ગુરુ કુંવરનાથ બાપુએ કાર્તિક પૂનમના દિવસે જીવત સમાધિ લેવાનું નક્કી કર્યું હતું અને બાપજીએ નિર્ધારિત સમયમાં સમાધિ લીધી હતી। ત્યારે ઇટાલિયા પરિવારના તેમના અનુયાયીઓ ઉપસ્થિત હતા। બાપજી સમાધિ લેવાના હોય આગથળિયા પરિવાર નવી ધજા લેવા માટે જે તે સમયે મોટા નગરમાં ગયા હતા। બાપજીએ સમાધિ લીધી ત્યારે ઇટાલિયા પરિવાર હાજર હતો અને તેઓએ જૂના કપડાની સફેદ ધજા ચડાવી હતી અને ત્યારબાદ આગથળિયા પરિવાર રંગીન ધજા ચડાવી હતી તેવી દંતકથા છે। જે પરંપરા મુજબ વર્તમાન સમયમાં પણ અનેક ગામોમાં વસવાટ કરતા બંને પરિવારના લોકો એ જે તે પરંપરા મુજબ ધજા ચડાવે છે અને આગથળાનું તોરણ આગથળિયા પરિવારે બાંધેલ છે। ત્યારે 2082ના કાર્તિક પૂનમના મેળાનું આયોજન મેળા સમિતિના અધ્યક્ષ ઇટાલિયા સેધાજી મગનજી અને પૂજારી શ્રી યોગીજી બ્રહ્મનાથજી બાપજીના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે। જે બાબતે માહિતી આપતા મેળા સમિતિના અધ્યક્ષ સેધાજી ઇટાલિયાએ જણાવેલ કે મારો જન્મ ગુરુ મંદિર સામે જ થયો છે અને મેં MA, MPhil અને એડવોકેટ જેવી ડિગ્રીઓ મેળવી છે, પરંતુ ગુરુ મહારાજની સેવા કરવા અને ગુરુ મહારાજની કૃપાથી વર્તમાન સમયમાં હું ગુરુ કૃપા સંસ્કાર વિદ્યાલય ચલાવું છું અને ગુરુ કૃપાથી અનેક વિદ્યાર્થીઓ દીકરીઓ એ અનેક ક્ષેત્રમાં નોકરીઓ મેળવી છે અને તે ગુરુની કૃપા છે। ત્યારે સાંભળીએ પૂજારી શ્રી બ્રહ્મનાથ બાપુ અને સેધાજી ઇટાલિયાને। સમાધિ સંવત 1717 કાર્તિક સુદ પૂનમના દિવસે લીધેલી 400 વર્ષથી આજ સુધી હર વર્ષે મેળો ભરાય છે અને આ વર્ષે પણ ભવ્ય આયોજન મેળાનું રાખવામાં આવેલ છે। ગુરુ મંદિર ધામ આગથળા ભાવિ ભક્તોને હાર્દિક આમંત્રણ। ગુરુ મહારાજ એમની મનોકામના પૂર્ણ કરે એવી ગુરુ મહારાજ સાથે જય ગુરુદેવ। અને આગળની પ્રક્રિયા અમારે સેજાભાઈ માસ્તર કરશે। જય ગુરુદેવ। આપણે આગથળા ગામ ખાતે ગુરુ કુંવરનાથના પવિત્ર ધામની અંદર આગથળા મેળા સમિતિ અને આ મંદિરના પૂજારી અધ્યક્ષ શ્રી બ્રહ્મનાથ બાપજી આપણે કાર્તિક સુદ પૂનમના વર્ષો જૂની મેળાની પરંપરા રહી છે અને આ વખતે આપણે તારીખ 4/11/2025 કાર્તિક સુદ 14 અને તારીખ 5/11/2025 પૂનમના દિવસે ભવ્ય પરંપરાગત રીતે ભાતીગળ મેળો ભરાવાનો છે, જેની દરેક જાહેર જનતા આજુબાજુના દરેક ગામમાંથી
અને તમામ જગ્યાએથી સર્વ જનતા નોંધ લે અને દુકાનદાર ભાઈઓને વિનંતી કે 2 અને 3 તારીખે અહીંયા અગાઉથી વ્યવસ્થા કરેલી છે મેળા સમિતિએ તમારા માટે, એટલે અહીં અને પોતાનું જગ્યા નક્કી કરી, પડાવ નક્કી કરી અને બહોળી સંખ્યામાં મેળામાં વધારવા આમંત્રણ છે. વિક્રમ સંવત 2082ના કારતક સુદ 14 અને કારતક સુદ પૂનમ બંને દિવસે ભાતીગળ મેળો ભરાવાનો છે. એની અહીંયા હું સેદાજી ઠાકોર મેળા સમિતિના અધ્યક્ષ તરીકે જાહેરાત કરું છું બાપજીના સાનિધ્યમાં, અને આપ સૌ વધારો અને મેળાનો મોજ લઈ અને ભારતીય પરંપરાગત સંસ્કૃતિને ઉજાગર કરો એવી જ અભ્યર્થના છે. બોલો ગુરુ મહારાજ કી જય. ત્યારે ધર્મપ્રેમી જનતા આવા દેવી પુરુષની જીવત સમાધિના દર્શન કરી અને ધન્યતાનો લાવો લો. અને આવા સમાચાર અને ઐતિહાસિક તથ્યસભર વાતો જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ભારત માતા કી જય. જય ગુરુ મહારાજ.